આજે આવ્યા હતા અમે બંને મિત્રો માધવવનની મુલાકાત આ છોડ માટે જોવા માટે. અંદર જઈને જોવા કેવા કેવા કેટલા દિવસથી ઊભા છે અને કેટલી મહેનત એ તમને બતાવશો અમે. પહેલાં જાળી અંદરથી અમને કૂદવાની કોશિશ કરીએ અમે બે જણ. ધીરેથી નીકળજે. લાગે નહીં બહાર ધીરે ધીરે. અમારા મિત્ર નીકળી ગયો, હવે હું નીકળો. અમે આવી ગયા. અમે તમને ઝાડખો વિશે અમુક માહિતી આપશું. અમુક ઝાડખો નામ અમને ખબર છે. અને આનું નામ અર્જુન. અને ગામડામાં લોકો હાદુલ પણ કહે બળદો માટે કામ, જે બળદ ગાડું બનાવવા માટે. આ તમે દેખો, આ બાજુ પણ ઊભા છે, આ બાજુ પણ ઊભા છે. ગાડું બીજું બનાવવા માટે, કોઈ બી ચીજ ઓજાર વસ્તુ માટે, કેમ કે આ લાકડું એકદમ મજબૂત અને ટકાઉ આવે છે. આના માટે આની છાલ હૃદય રોગ માટે એ પણ વપરાય. પર્યાવરણમાં એવું પણ લખેલું આવે કે હૃદય રોગ માટે પણ વપરાય. આપણી શરીર માટે આયુર્વેદિક સારી દવા માટે. આ સાઈડ નેબરો આપણને થાય 21મી કઈ સદીનું વૃક્ષ છે? આ 19મી સદીનું વૃક્ષ છે. આ બાજુ પણ દેખો મિત્રો, અમારા મિત્રો પણ વિડીયો ઉતારે અંદરના. ઝાડ એકદમ મોટા મોટા થઈ ગયા છે. દેખો મિત્રો, આ ઝાડ એકદમ ઉપર જાય એવા ઝાડ લગભગ 1, 2, 3 એવા ખાસા બધા ઝાડ છે. તમે દેખો, આ અર્જુન આ બાજુ પણ છે. અર્જુન થોડા વધારે, આ સાઈડ થોડા વધારે. અને આ ગણજો એ ખટા મીઠા આવે ને ઉપર. આ છે ગુલમોર, જે એને ફૂલ આવે. એ છે બોરડી, દેશી બોરડી. એ નાના નાના બોલ આવે, એપલ બોલવાળી નહીં. આ કરજી, જે ભાખરું કરજી, લગભગ દેશી કરજી નહીં, ભાખરું કરજી. દેશી કરજી ભાખરું, આ ભાખર કરજી. આ છાયડો નાના આવે. અને આ કરજી જે છાયડો વધારે હાલે, એકદમ ઘાટો હાલે. અને આ તમને દેખાય ને ઉપર, એની બીમારી છે, જન્મજાતની બીમારી છે. બધા ઉપર થાય, એક ઉપર એવું નહીં કે એક ઉપર થાય. આ સાઈડ એક આંબા જેવું છે, પણ આંબા ટાઈપ છે, પણ થોડું અલગ છે. નોમ અમને ખબર નહીં, તમને હોય તો કમેન્ટમાં કરજો. આ તમને બતાવ્યું ઊભું, એકદમ ઊભું ઝાડ જાય એ અમારી પાસે પણ ઘણા છે. આ સાઈડ નેબડા, 21મી સદીના નેબડા, જે બધાના ઘેર સામાન્ય રીતે દેખવા મળે. ઘાટા એકદમ વૃક્ષ છે. થોડા પાય એટલે ઘાટા. તમને આ ઘાટું એકદમ લીલુંછમ દેખાય. એ પણ તમને કહું, 2 મિનિટ તમે ઊભા રહો. આ છે આંબલી. ખાંડી આંબલી નહીં, પણ એલી આંબલી આપણે દેશી આવે એ આંબલી ખાવારી, જે બધાને ઘરે નોર્મલી રીતે ઊભી હોય. અને ખાટી આંબલી અલગ આવે, આ આંબલી પણ અલગ આવે. આ તમે વૃક્ષ દેખ્યું છે ઘણી. અને લગભગ નોમ મને ખબર હતું, પણ નહીં ખબર. પણ બધી સ્કૂલમાં આ જોવા મળતું હશે, નોર્મલી રીતે બધી સ્કૂલમાં. માધવવનની અંદર નેબડા એકદમ સારો વિકાસ કરે. નેબડા ઝડપીથી વધે કે છાંયડો પણ કરી કે. અને વૃક્ષ એવું હોય કે પોતે મોટું થાય, ઘણા દિવસો સુધી ટકી રહે. એવા વૃક્ષ અંદર પણ છે, જે ઘણા દિવસો સુધી ટકી શકે. અને એવા છે પણ કે જે 5 સાલ 2 સાલ ટકી કે એવા પણ છે. આ બાજુ હાડા થોડા વધારે, કોઈક અંદર હશે કે નીચું કોઈક પડ્યું હશે, એ પણ તમને દેખાડો. નવીન થોડો જલ્દી આવજે. આ બાજુ હાડા થોડા, કાગડાઓ થોડા વધારે બોલે. લગભગ કોઈક હોવું જોઈએ કે તો પછી જનાવર જે પોતે જોયું હોય ને પોતે ખુદ બિયાતા હોય આવું જનાવર, કે પછી સાપ બીજો વગેરે. કેમ કે આ અંદર અમે નહીં આવ્યા, ઘણા દિવસો થઈ ગયા એટલે અમે નહોતા આવ્યા. પણ સાપ પણ હા, જાડી થોડી મજબૂત થઈ ગઈ છે. અંદર જવું થોડું મુશ્કેલ, પણ આછામાં અમે ફરીએ બધા મિત્રો. વૃક્ષ રીતે વાત કરીએ તો પોતે આરવા સરગવો આપણે સબ્જીમાં એ બધા ખાતા હોય છે, એકદમ ગુણકારી હોય છે પોતે. આ બાજુ થોડા વધારે દેખો, કોક ઝાડકા જો મિક્સમાં એ, કોક ઝાડકા જે એક ઘણા ઊભા હોય.
देखो मित्रों एकदम जाड़ी मजबूत है, अंदर पग मेलवो ए मुश्किल है। जरा विचारी मेलवो पड़े कि आगळ शुं होय ने शुं नहीं होय। एली बाजू कागड़ा धके धके अमारी आगळ जता है तो अमने देखाड़ाऊं। देखो जाए छे। कोक तो एवुं जानवर है कि पोते बीयाय ते देखे देखाशे तो अमे तमने देखाड़शुं। लगभग उदी त्यो सुधी पहोंच्युं होय ते कागड़ा पण तेओ बैठा है, अमे पण पाछळ पाछळ जईए शुं है शुं नहीं एवो पण तमने देखाड़। नवीन थोड़ो जल्दी हजी मने पण बीक लागे। अमे बंने मित्र थोड़ा थोड़ा डरीए एटले बीयावुं ए जरूरी है। जाड़ी एवी है कि मित्रों देखो मित्रों आ तमने बतावी ने आगळ के खाटी आंबली। देखो मित्रों आ खाटी आंबली पण थोड़ी ऊँची है। अने आ रह्या भाखरू करजी ना एली भाखरू करजी ने देशी करजी अलग करजी तमने बतावी दी आगळ जे स्कीप करीने तमे पाछळ पण जई गो अने आगळ पण जई गो एवो पण विडियो तमे देखी गो। आ बाजू आव्यो तो शो क्यों कागड़ा आ बाजू बोलता था पण चलो लेट गो करिए। झाड़खा बधा मोटा थई गया है। झाड़खोनी बात करिए तमने आगळ जईने तमने बतावुं झाड़खो विषे पण माहिती आपूं तमने। चल नवीन देखो मित्र अर्जुन ना अर्जुन आ बाजू देखो अर्जुन आ बाजू थोड़ा मोटा मोटा थई गया। पानड़ा पण थोड़ा वरसादने कारणे एकदम गुलाबी जेवा थई गया। देखो तमे आ बाजूथी जरा जेम नहीं है केम के घास आटलो वधी गयो पगमां कोई बी हेरू बीरू कोई वेच्યું जेवा अमने खाई न जाए। आ बाजू रिटर्न लईए। चलो आ साइड थी जईए केम के वृक्षो विषे तमने बात करूँ विडियो एंड सुधी तमे बन्या रहेजो तो तमने माहिती पण मळशे अने केवी रीते मे वाव्या अने કેટલી મહેનત થઈને કેટલા સાલથી ને કેટલા દિવસોથી એ પણ બતાવું। આ ઘટાદાર વૃક્ષ તમને બતાવ્યું કે સરગવો ભાઈ સરગવો ઘણા દિવસ કે ઘણા વર્ષો સુધી ટકી નથી રહેતો પણ અમુક ટાઈમ સુધી પોતે પોતાની રીતે ઊભો રહી શકે। लगभग 2 साल 5 साल सुधी पोते टकी सके वधारे ने केम के पोते एवो होय के बड़कण होय जे वावाझोड़ा में पण भगाई सके। क्षमता नहीं पोते के बॉडी फ्लेक्सिबल होय एवी रीते नहीं होय। चल लवी धीरे धीरे जाइए अंदर जाओ भाई अंदर खूब मुश्किल है क्योंकि झाड़ थोड़ा मोटा थई गया है। ये तमने देखा है ने सपड़ा लगभग गामडाना लोको ए सपड़ा विषे थोड़ा जाण हशे अने नवा व्यक्ति पण अजाण्या हशे। सपड़ा उपर पोताना टाइम प्रमाणे एक फळ आवे जे अंदर एकदम रस पदार्थ आवे एकदम मीठो मीठो आवे एकदम पाक्या पछी एकदम मस्त थई जाए पोतानो एकदम जे ऊपर पकवान आवे खावानुं ए मस्त खावानुं आवे। अंदर एक गाखणो आवे ठळिया जेवो ए थोड़ो मजबूत आवे अने ए खावाना मजा आवे खूब। अंदर रस थोड़ो वधारे आवे गुणकारी आवे पोते। देखो मित्रों केवुं छे वन खूब वधी गयो मित्रों। हाँ पहला भाई अमे स्टार्टिंग में आवता ना लगभग 4-5 महीना थई गया 5 महीना थया है जे उनाळा टाइम में जर हाँ जर तमने एक बात करूँ ने घरे जाए कि કેટલા મોટા है तमे चौकी जाशो भाई आटला दिवसना न होय। देखो नीमड़ा भीमड़ा अमे जयरे 4 महीना पहला आया था ना जर हाव एकदम गणो ने कि आटला आटला था हाव नेना हवे देखो लगभग 6 महीना थया है। हाँ 6 महीना थया है अने वायाने કેટલા દિવસ થયા એ પણ તમને બતાવું। આગળ જઈને અમે બંને મિત્રો વાત કરીએ અને આ બાજુ પણ જતા આવીએ। आ साइड आवतो रे आ साइड थोड़ा वधारे नवीन आवतो रे भाई बीक लागे ना जेवू थई गयो देखो एकदम
એકદમ ઘાટો. દેખો મિત્રો, આ બાજુ અમે બેઠા બેઠા તમને બધી વાત કહીએ. નવીન આ સાઈડ આવરો અમે સામે આવી ગયા. દેખો મિત્રો, કેટલા એકદમ ઝાડ ખૂબ મોટા થઈ ગયા, એકદમ ઘટ્ટાદાર. સામે દેખીને હકે ને એવી રીતે બધા વધ્યા ભાઈ. હાના ઝાડ વિશે તમને બતાવું ને તો આ ઝાડને 11 મહિના થયા. રિયાલિટીની વાત કરું તો તમને 11 મહિના થયા ને 11 મહિનો ખૂબ ઝાડ વધી ગયા. જ્યારે અમે આવતા ને પાવા હાવ નાના નાના છોડ હતા અને હાલમાં દેખીએ ને ખૂબ મોટા થયા વિશાળ. અમારે ગૌચરમાં જમીન અંદર અમે વાવ્યા છીએ લગભગ 15 ને 20 વીઘા એવી જમીને. અને આ વખતે થોડીકી જમીન વધારીએ, લગભગ 60-70 વીઘા એવી કરીએ. અને એમાં પણ છે. અને આગળ પણ અમે વ્લોગ ઉતાર્યો, તમે દેખી જો આગળ જે જૂના વિડીયો. આમાં કેટલા નાના નાના વિડીયો અમારા મિત્રો પણ એ પણ બતાવ્યા હતા. આમાં ફરવું બહુ મુશ્કેલ છે. અંદર કોઈ બી સાપ જીવજંતુ જે ઝેરી વસ્તુ અમને અડકી જાય તો અમને પણ ખૂબ કરડી જાય. બા નવીનને તો એક કરડી ગયો. બીજ નવીન તારે ઝાડ વિશે કોઈ કેવું હે? બસ તમે કીધું એટલું. હા, એકદમ કુદરતી વાતાવરણ મિત્રો. અને વાયાને 10 મિનિટ થયા. અમે 3 દવા લીધી. એક તો સાણિયું ખાતર, અને સાણિયું ખાતર પછી બીજા નંબરે જે જૈવિક વાળી, અને બીજા નંબરે એક પાડ મેલે ને જે બિયારણની દુકાન એ ઉપર મળી રહે. હા, એ પણ રાસાયણિક હતી. જે અડધી વાટકી અમે નમી હતી બધી ઝાડકા ઉપર. જે પાડ મેલે ને અને ગ્રોથ કરે થોડો વધારે. અને ત્રીજા નંબરે એરિયા ખાતર, જે ગરમીના દિવસોમાં એરિયા ખાતર આરો ને એલ્બો આમાં મિક્સ કરતા. પછી જે ટપક પદ્ધતિ એ દેખો મિત્રો, આ ટપક પદ્ધતિ આમાં પડી છે. હમણાં છૂટી છે કે વરસાદના કારણે હમણાં કોઈ પાણી પાતા આ વરસાદના કારણે થયું. ટપક 3 વસ્તુ અમે આપી હતી ખાતરમાં, બીજી વસ્તુ કોઈ આલ્યો નહીં. અને હમણાં દેખો આ મજબૂત ખાલી 11 મહિના થયા. અને ઝાડની ગ્રોથ દેખો તમે. શું કહું તા નવીન? હા, જૈવિક ખાતર અમે લગભગ 5 વર્ષ સુધી જાળી કરીએ કોરે કોરે. 5 વર્ષ પછી ઝાડકા મોટા થઈ ગયા પછી ગાય માતા ઉપર સુધી અટકી ના કે સાયડો રહે નીચે લીલું ખડ બીજું ખાવા મળે પોતાને. એ રીતે અમે કરવાના છીએ. જે સૌંદર્ય અને પ્રકૃતિ રીતે એકદમ ઓક્સિજન એકદમ સારી રીતે બધાને મળે. કેમ કે હવે બધા ઝાડખાન બીજા કપાઈ રહ્યા તો ભાઈ ઓક્સિજન લેવું ખૂબ મુશ્કેલ છે. પણ હવે ભાઈ બધા સાથે મળીને વાવેતર કરીએ. બધાને ઘરે ભાઈ વૃક્ષ બીજા વાવવું. તમે હા, આટલા વનમાં આપણે ઘાટા વનમાં આવીએ ને પછી અંદર જઈને બે તો એકદમ મન એકદમ ફ્રેશ થઈ જાય. એકદમ ઠંડુ, એકદમ કુદરતી વાતાવરણ. હવા એકદમ શરીરમાં પ્રવેશે ને જે જૂની હવા બહાર કાઢે એ એકદમ ઠંડુ વાતાવરણ થઈ જાય. આખો બીજી એકદમ લીલી હરીભરી થઈ જાય દેખવા. તો આ તો મારો માધ્યમ વન તમને બધા વિડીયો બનાવ્યા. અને જૂનો વિડીયો પણ તમે દેખજો કે કહેવાય ને કહેવાની. હા, અને નેક્સ્ટ વિડીયોમાં મળીએ ભાઈ વ્લોગમાં.